ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ પટેલ કાજલ. અત્યારે આપણે જે લીચ છે, લીચના અલગ અલગ સેકન્ડ યુનિટના લીચ એનિમલ છે, બરાબર, એ લીચ એનિમલની અલગ અલગ સિસ્ટમ વિશે આપણે સ્ટડી કરીએ છીએ, બરાબર. એમાં જે લાસ્ટ સ્ટડી છે, લાસ્ટ સિસ્ટમ છે, એ છે લીચનું ચેતાતંત્ર, એટલે કે જળોનું ચેતાતંત્ર, બરાબર. તો આજે આપણે એ ચાલુ કરીએ છીએ. એકદમ શોર્ટ ટોપિક છે, બરાબર. ઓકે. નર્વસ સિસ્ટમ ઓફ લીચ એટલે કે જળોનું ચેતાતંત્ર, બરાબર. હવે ચેતાતંત્ર એટલે શું? એ જ્યારે હું તમારે વંદાનું જે ચેતાતંત્ર ચલાવતી હતી એ વખતે જ મેં કહી દીધું હતું કે ચેતાતંત્ર એટલે કે ચેતાકરણ કરતા અંગો, બરાબર, એ ભેગા મળી અને જે તંત્ર બનાવે છે એને શું કહેવાય છે? ચેતાતંત્ર. હવે ક્વેશ્ચન થાય કે ચેતાતંત્રનું કામ શું, કઈ રીતે કામ કરે છે, બરાબર. તો એ વખતે મેં પણ એક એક્ઝામ્પલ આપ્યું હતું, જો તમને યાદ હોય તો ફરીથી આપી દઉં છું, બરાબર. કે જ્યારે તમારો હાથ કોઈ ગરમ વસ્તુ ઉપર પડે છે, બરાબર, કોઈ ગરમ વસ્તુ પર પડ્યો તો તમને કઈ રીતે ખબર પડી ત્યાંથી જેવો ગરમ તપેલી ઉપર તમારો હાથ ગરમ વસ્તુ પર પડશે તો તમારો તરત જ હાથ ત્યાંથી ઉચકી જશે. તો કઈ રીતે ખબર પડી કે આ ગરમ છે અને ત્યાંથી હાથ આપણે ઊંચકવો જ જોઈએ? કેમ ત્યાંના ત્યાં જ ન રાખ્યો? બરાબર. તો આ બધી જે સંવેદનાઓ છે, આ બધું જે ચેતાકરણ કરે છે, કોણ કરે છે? ચેતાતંત્ર. જ્યારે તમે ગરમ વસ્તુ પર હાથ રાખો છો એટલે તમારા જે સંવેદી જે એમાં જે ચેતા હોય છે, બરાબર, સંવેદી ચેતા હોય છે, સેન્સરી મોટર કહેવાય, સેન્સરી નર્વ કહેવાય, બરાબર. એ સંવેદી ચેતા એ સંદેશો લઈ લેશે, બરાબર, એક્સેપ્ટ કરશે સંવેદનાને, અને એ સંવેદના ક્યાં પહોંચાડશે? મગજને, બરાબર. અને એ મગજને પહોંચાડશે અને મગજ એને શું કરશે? એનું પૃથ્થકરણ કરશે, એનાલિસિસ કરશે, બરાબર. અને પછી ફરીથી એ આપણા સ્નાયુ જો તમારો ગરમ વસ્તુ પર હાથ પડ્યો છે તો હાથના સ્નાયુ પર તે ફરીથી સંદેશો મોકલશે અને શું કરશે? હાથના સ્નાયુનું શું થશે? મૂવમેન્ટ. એ વખતે આપણો હાથ એ ગરમ વસ્તુ પરથી શું થશે? ઉચકી જશે, બરાબર. ઓકે. આ શું થયું? ચેતાકરણ, બરાબર. એક સંવેદના આવી કોઈ બી એન્વાયરમેન્ટમાં, લાઈક ચેતાતંત્રનું કામ શું? એન્વાયરમેન્ટની કોઈ બી સંવેદના હોય એ એક્સેપ્ટ કરે છે, બરાબર, અને એનું પૃથ્થકરણ કરી અને એનો શું આપે છે? પ્રતિચાર આપે છે, બરાબર. આપણે કોઈ પણ જે સંવેદના થઈ હોય, જ્યારે એ બધી શું છે? ચેતાતંત્રને આભારી છે, બરાબર. ધારો કે આપણે જે જોઈ શકીએ છીએ એ પણ પ્રકાશ સંવેદી જે કોષો છે, પ્રકાશ એ સંવેદનાને એક્સેપ્ટ કરે છે અને એને મગજ સુધી મોકલે છે. મગજ એનું પૃથ્થકરણ એટલે એનું ચિત્ર બનાવે છે, બરાબર. આપણા મગજમાં આપણે જે જોઈએ છે એનું ચિત્ર રેડી થાય છે ને પછી આપણને ખબર પડે છે કે આ શું છે, બરાબર. ઓકે. તો એ રીતે જળોનું પણ ચેતાતંત્ર આવેલું છે. આપણે આગળના લેક્ચરમાં જ્યારે વંદાની વાત કરતા તો વંદાનું ચેતાતંત્ર જોયું હતું, બરાબર. હવે આ લેક્ચરમાં આપણે જળોનું ચેતાતંત્ર જોયું. એકદમ નાનો અને એકદમ સરળ ચેતાતંત્ર છે, બરાબર. ઓકે. તો ચાલુ કરીએ. જળોનું મધ્યસ્થ ચેતાતંત્ર, બરાબર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, બરાબર. કે કેમ સેન્ટ્રલ મધ્યસ્થ ચેતાતંત્ર કીધું? કારણ કે આ ચેતાતંત્ર છે એ શું કરે છે કે બોડીના લગભગ બધા જ અંગોનું ચેતાકરણ કોણ કરે છે? મધ્યસ્થ ચેતાતંત્ર, બરાબર. અહીંયા જળોમાં આપણે ખાલી એના સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની જ વાત કરવાની છે, બાકીના કોઈ ચેતાતંત્રની વાત કરવાની નથી, ખાલી મધ્યસ્થ ચેતાતંત્રની, બરાબર. ઓકે. જળોનું મધ્યસ્થ ચેતાતંત્ર તમે અહીંયા જોઈ શકો છો. પહેલાં આપણે ફિગરની વાત કરીએ. આ શું છે? એની ફિગર છે, બરાબર. જળોના ચેતાતંત્રની ફિગર છે. હવે તમે અહીંયા જોઈ શકો છો, આ જે છે, બરાબર, આ જે સૌથી ઉપર આ જે છે આવી રીતે છે, એમાં જે આ સૌથી ઉપર છે એ શું છે? સિરેબ્રલ ચેતાકંદ, બરાબર. શું છે? સિરેબ્રલ ચેતાકંદ, બરાબર. એના પછી તમે જોઈ શકો છો અહીંયા જે સેન્ટરમાં જે દેખાય છે, બરાબર, રિંગ જેવું, શું છે? પરિકંઠનાલીય યોજી. અને એના પછી તમે નીચે જોઈ શકો છો, આ એકદમ નીચે અહીંયા જે આવી રીતે છે એ શું છે? અધોકંઠનાલીય ચેતાકંદ, બરાબર. અને એના નીચે તમે જોઈ શકો છો અહીંયા એક ફૂલેલો ભાગ છે, એ શું છે? ચેતાકંદ. અને આ શું છે?
આ જે લાઈન છે એ શું છે? વક્ષ ચેતા રજ્જુ, બરાબર. હવે આ એમાંથી કઈ કઈ ચેતાઓ નીકળે છે, આ ચેતાકંદો કેટલા ચેતાકંદના વિલીનીકરણથી બનેલા છે જોઈએ. પહેલાં તો ચેતાકંદ એટલે શું? ચેતાકંદ એટલે ચેતાકોષોનો સમૂહ, બરાબર. એને શું કહેશું? ચેતાકંદ, બરાબર. ઓકે, તો હવે ચાલુ કરીએ છીએ કે જળોનું મધ્યસ્થ ચેતાતંત્ર એ શાનું બનેલું છે? તો જળોનું મધ્યસ્થ ચેતાતંત્ર એક જોડ સિરેબ્રલ ચેતાકંદનું, બરાબર. કયા? સિરેબ્રલ ચેતાકંદનું. એક જોડ પરિકંઠનાલીય યોજી, 2 અધોકંઠનાલીય ચેતાકંદો, વક્ષ બાજુએ આવેલ બેવડા ચેતાકંદમય ચેતારજ્જુ અને પશ્વ છેડે આવેલ મધ્યસ્થ ચેતાકંદના જથ્થાનું બનેલું છે. આવી 5 અલગ અલગ રચનાથી બનેલું છે, બરાબર. હવે આપણે અહીંયા જોઈએ એમાં શું કીધું છે? સિરેબ્રલ ચેતાકંદ. તો સિરેબ્રલ ચેતાકંદ એ ચેતાકંદ જ છે, બરાબર. અને એ ક્યાં આવ્યા છે? જે 5મા ખંડમાં એની કંઠનળી છે એની ઉપર પૃષ્ઠ બાજુએ આવેલા છે. એને શું કીધું છે? સિરેબ્રલ ચેતાકંદ. જેવી રીતે વંદામાં કયા હતા? અન્નનાલીય ચેતાકંદ, ઉપરી અન્નનાલીય ચેતાકંદ ને અધો અન્નનાલીય ચેતાકંદ. કેમ એવો નામ આપ્યા? કારણ કે તે અન્નનળીની ઉપર અને નીચે ગોઠવાયેલા હતા. અહીંયા જળોમાં આ ચેતાકંદ ક્યાં ગોઠવાયેલા છે? કંઠનળીની ઉપર અને નીચે. એટલે એને શું કીધું છે? પરિકંઠનાલીય યોજી, અધોકંઠનાલીય ચેતાકંદ, બરાબર. કે ક્યાં ગોઠવાયેલા છે એના આધારે નામ આપ્યું છે. હવે એમાં શું કીધું છે? એક જોડ પરિકંઠનાલીય યોજી. આ પરિકંઠનાલીય યોજી એટલે કડી જેવી આવી રીતે રચના છે કે જે અહીંયા સિરેબ્રલ ચેતાકંદ અને નીચે અધો કંઠનાલીય ચેતાકંદ આવેલા છે, બંનેને શું કરે છે? જોડવાનું કામ કરે છે, બરાબર. પછી 2 અધો કંઠનાલીય ચેતાકંદ કે જે કંઠનળીના નીચેના ભાગમાં આવેલું છે, અધો વક્ષ બાજુએ, બરાબર, 5મા ખંડમાં. પછી વક્ષ બાજુએ આવેલું બેવડું ચેતાકંદમય ચેતારજ્જુ, બરાબર. ચેતારજ્જુ શાનું બનેલું છે? ચેતાકંદનું. અને પશ્વ છેડે એટલે કે જ્યાં ચૂષક, પશ્વ ચૂષક આવેલો છે, બરાબર. પશ્વ છેલ્લા ખંડોમાં, તો પશ્વ છેડે મધ્યસ્થ ચેતાકંદનો જથ્થો આવેલો, એટલે કે ત્યાં ચેતાકંદ ભેગા થઈને જથ્થો બનીને ગોઠવાયેલા છે, બરાબર. હવે આપણે 1 બાય 1 જોઈએ. તો એમાં પહેલું છે સિરેબ્રલ ચેતાકંદ, બરાબર. આ 2 ચેતાકંદો એકબીજા સાથે જોડાઈ અને 5મા ખંડમાં કંઠનળીના અગ્રભાગની છત ઉપર આવેલા છે. એટલે આને બીજું નામ કેવું હોય તો કહેવાય ઉપરી કંઠનાલીય ચેતાકંદ, એટલે કે કંઠનળીની ઉપરની બાજુએ આવેલા છે, બરાબર. પણ અહીંયા બીજું નામ આપ્યું છે સિરેબ્રલ ચેતાકંદ, કારણ કે આ એક મગજ જેવી રચના કરે છે, બરાબર. એટલે એને શું કીધું? સિરેબ્રલ ચેતાકંદ, બરાબર. ઓકે, એ કેટલા ચેતાકંદોનો બનેલું છે? તો 2 ચેતાકંદોના જોડાણથી બનેલો છે. એના પછી શું છે? પરિકંઠનાલીય યોજી, બરાબર. તો કંઠનળીની બંને બાજુએ સાંકડી પરંતુ મજબૂત કડી બનાવે છે, જે સિરેબ્રલ ચેતાકંદ અને કંઠનળીની નીચે 5મા ખંડમાં અધોકંઠનાલીય ચેતાકંદોને જોડે છે. મેં પહેલાં જ તમને સમજાવી લીધું કે જે આ પરિકંઠનાલીય યોજી છે એ એનું કામ શું છે? તો એનું કામ જે સિરેબ્રલ ચેતાકંદ ઉપર આવેલો છે કંઠનળીની ઉપરની બાજુએ, બરાબર. અને કંઠનળીની નીચેની બાજુએ કયો ચેતાકંદ છે? અધોકંઠનાલીય ચેતાકંદ. તો આ બંનેને જોડવાનું કામ કોણ કરે છે? પરિકંઠનાલીય યોજી, બરાબર. ઓકે, અધોકંઠનાલીય ચેતાકંદો મોટે ભાગે કેવા હોય છે? ત્રિકોણાકારના અને 4 જોડ ચેતાકંદોના જોડાણથી બનેલા છે, એટલે કે 8 ચેતાકંદોના જોડાણથી અધોકંઠનાલીય ચેતાકંદ બનેલું છે, બરાબર. હવે આપણે વાત કરશું વક્ષ ચેતારજ્જુની, બરાબર. તો વક્ષ ચેતારજ્જુ, હવે વક્ષ ચેતારજ્જુ ક્યાં આવેલું છે? નામમાં જ વક્ષ ચેતારજ્જુ એટલે કે વક્ષ બાજુએ આવેલું છે, બરાબર. તો વક્ષ ચેતારજ્જુ મધ્ય વક્ષ રેખાએ અધોકંઠનાલીય ચેતાકંદથી પશ્વ છેડેથી ચાલુ થાય છે. ક્યાંથી? જે ધારો કે આ અધોકંઠનાલીય ચેતાકંદ છે એના પશ્વ છેડેથી ચાલુ થાય છે અને જ્યાં પશ્વ ચૂષક આવેલું છે એ પશ્વ ચૂષક, બરાબર. ધારો કે આ પશ્વ ચૂષક છે, ત્યાં શું આવેલું છે?
પશ્વચૂષકમાં મધ્યસ્થ ચેતાકંદ આવેલા છે, તો આટલા સુધી લંબાયેલું છે, બરાબર, મધ્યસ્થ ચેતાકંદ સુધી લંબાયેલું છે. આપણે ફરીથી જોઈએ તો વક્ષ ચેતારજ્જુ મધ્ય વક્ષ રેખાએ અધોકંઠનાલીય ચેતાકંદથી પશ્વ છેડેથી શરૂ થઈ, બરાબર, પશ્વચૂષકમાં આવેલી મધ્યસ્થ ચેતાકંદના જથ્થા સુધી શું થયેલું છે, લંબાયેલું. એટલે કે અધોકંઠનાલીય જે ચેતાકંદ છે ત્યાંથી એના પશ્વ છેડેથી ચાલુ થાય છે અને ક્યાં સુધી લંબાયેલું છે, તો જે પશ્વચૂષક છે એ પશ્વચૂષકમાં જે મધ્યસ્થ ચેતાકંદ આવેલા છે એટલા સુધી લંબાયેલું છે, બરાબર. ઓકે, હવે આગળ જોઈએ. વક્ષ ચેતારજ્જુ કેવું છે, બેવડું છે, બરાબર, અને તે બે આયામ ચેતાકંદો એકબીજા સાથે જોડાઈ અને બનાવે છે. હવે વક્ષ ચેતારજ્જુ એ 21 જોડ ચેતાકંદોનું બનેલું છે. વક્ષ ચેતારજ્જુ કેટલા જોડ ચેતાકંદોનું બનેલું છે, 21 જોડ ચેતાકંદોનું, બરાબર. ચેતાકંદ દરેક ખંડની પહેલી રિંગમાં આવેલા છે. હવે આ ક્વેશ્ચન, દરેક ખંડની પહેલી રિંગ એટલે તો જ્યારે આપણે જળોની શરીર રચના વાત કરતા હતા, બરાબર, એ વખતે મેં તમને જ્યારે એની ફિગર બતાવી હતી, બરાબર, ધારો કે આ જળો છે ફોર એક્ઝામ્પલ, બરાબર, ફોર એક્ઝામ્પલ આ જળોનું શરીર છે, બરાબર, તો આ એનો ખંડ છે, તો એમાં મેં તમને આવી રીતે એક નાની નાની લાઈન જેવી રચના બતાવી હતી. મેં એ વખતે કીધું હતું કે આ શું છે, રિંગ જેવી રચના છે, અને આ રિંગની રચના અલગ અલગ ખંડમાં એની સંખ્યા શું હોય છે, અલગ અલગ. કોઈમાં 2 હોય છે, કોઈમાં 5 હોય છે, કોઈમાં 6 હોય છે, કોઈમાં 3 હોય છે, બરાબર, તો અલગ અલગ હોય છે. તો અહીંયા શું કીધું છે કે આ જે ચેતાકંદ છે વક્ષ ચેતારજ્જુનો, એ દરેક ચેતાકંદ એ ખંડની પહેલી રિંગ, એટલે પહેલી રિંગ હોય એમાં આવેલો છે. ખબર પડી, ખંડમાં પણ રિંગ આવેલી છે અને એ રિંગની પહેલી રિંગમાં આવેલો છે. ઓકે, હવે આપણે વાત કરીએ, અહીંયા વક્ષ ચેતારજ્જુ પતી ગયું. હવે શાની વાત કરીએ, મધ્યસ્થ ચેતાકંદ. અને મધ્યસ્થ ચેતાકંદ ક્યાં આવેલો છે, જ્યાં પશ્વચૂષક આવેલો છે ત્યાં ઘણા બધા ચેતાકંદો ભેગા થઈ અને મધ્યસ્થ ચેતાકંદનો જથ્થો રચે છે, બરાબર. ઓકે, મધ્યસ્થ ચેતાકંદનો જથ્થો કેવો છે, તે મોટો, અંડાકાર અને 7 જોડ ચેતાકંદના જોડાણથી બનેલો છે. આમ ચૂષકના દરેક એક ખંડનું એક જોડ ચેતાકંદ હોય છે, બરાબર. આ ચેતા જથ્થો એ વક્ષ ચેતારજ્જુનો શું છે, છેલ્લો ભાગ. અહીંયા તમે જોઈ શકો, શું કીધું છે કે 7 જોડ ચેતાકંદોના વિલીનીકરણથી મધ્યસ્થ ચેતાકંદનો જથ્થો બને છે, બરાબર, પશ્વચૂષકમાં. તો પશ્વચૂષક તમને ખબર હોય તો એ 7 ખંડનો બનેલો છે, બરાબર, અને આ 7 ખંડના દરેક ખંડમાંથી એક જોડ ચેતાકંદ હોય છે, બરાબર. અને આ શું છે, ચેતારજ્જુનો છેલ્લો ભાગ. સિરેબ્રલ ચેતાકંદના અગ્ર છેડેથી હવે કઈ કઈ ચેતાઓ નીકળે છે એની વાત કરી. તો સિરેબ્રલ ચેતાકંદ છે, બરાબર, એનો મતલબ કે ઉપરી કંઠનાલીય ચેતાકંદ, એના અગ્ર છેડેથી મજબૂત ચેતા નીકળે છે. તમે અહીંયા જોઈ શકો છો, આ ચેતાઓ નીકળે છે, બરાબર. આ જે સૂત્રો જેવી રચના છે, આ બધી શું છે, એની ચેતાઓ નીકળે છે, આ, બરાબર. અને જે પ્રથમ જોડ આંખનું ચેતાકરણ કરે છે, કે જે સિરેબ્રલ ચેતાકંદમાંથી જે એક જોડ ચેતા નીકળે છે, શાનું ચેતાકરણ કરે છે, આંખનું ચેતાકરણ. એટલે કે જે આંખ દ્વારા જે આપણે સંવેદના એક્સેપ્ટ કરીએ છીએ એનું ચેતાકરણ, એટલે કે એનો સંદેશો લાવવાનું અને એનો સંદેશો મોકલવાનું કામ કોણ કરે છે, જે સિરેબ્રલ ચેતાકંદમાંથી જે એક જોડ ચેતા નીકળે છે એ કરે છે, બરાબર. આ ઉપરાંત બીજું પણ એનું કામ છે કે તે પરિતુંડ અને મુખ ગુહાની છત પર ચેતાકરણ કરે છે, બરાબર. અને અધોકંઠનાલી એટલે કે અધોકંઠનાલીય ચેતાકંદના દરેક 4 જોડ ચેતાકંદમાંથી એક જોડ ચેતા નીકળે છે, બરાબર. શું કીધું છે કે અધોકંઠનાલીય ચેતાકંદ કેટલા ચેતાકંદોના વિલીનીકરણથી બનેલું છે, તો 4 જોડ ચેતાકંદોના વિલીનીકરણથી બનેલું છે. અને આ પ્રત્યેક એક જોડ જે ચેતાકંદ છે એમાંથી શું નીકળે છે, ચેતાઓ નીકળે છે, બરાબર. અને જે અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમી જોડ
ખંડનું શું કરે છે? ચેતાકરણ કરે છે, બરાબર. મધ્યસ્થ ચેતાકણના જથ્થામાંથી ઉદ્ભવતી ચેતાઓ એ શાનું ચેતાકરણ કરે છે? પશ્ચચૂષકનું શું કરે છે? ચેતાકરણ કરે છે, બરાબર. અહીંયા તમારે આ ટોપિક એટલે કે જળોનું ચેતાતંત્ર પૂરું થઈ જાય છે, બરાબર. અને આની જ સાથે આપણું સેકન્ડ યુનિટ જે ટાઈપ સ્ટડી છે એમાં 2 એનિમલની આપણે સ્ટડી કરી, લીચ અને કોકરોચ. એ બંનેના અલગ અલગ જે સિસ્ટમ હતી એ બધી પૂરી થાય છે, બરાબર. ઓકે, હવે આપણે ફરીથી રિવાઇન્ડ કરી લઈએ આપણે કઈ આ જે સેકન્ડ યુનિટ છે એમાં કઈ સિસ્ટમ ભણી, બરાબર. તો અહીંયા પહેલું એમાં 2 એનિમલ છે, બરાબર. એક છે લીચ અને એક છે કોકરોચ, બરાબર. તો લીચ પહેલાં લઈ લઈએ. લીચ કયા સમુદાયનું પ્રાણી હતું? નુપૂરક સમુદાયનું, બરાબર. એના પછી આપણે એનું શું ભણ્યા? એની બાહ્યાકાર વિદ્યા, એટલે કે એમાં કેટલા ખંડો આવેલા છે, એનું શરીર કેટલા ભાગોમાં વહેંચાયેલું છે, દરેક ભાગમાં શું રચના આવેલી છે, બરાબર. દરેક ખંડમાં શું રચના આવેલી છે એના વિશે ભણ્યા, બરાબર. તમારે અહીંયા યાદ રાખવાનું કે એમાં જળોમાં ઘણીવાર ક્વેશ્ચન આવશે, જળોમાં કેટલા ચૂષકો આવેલા છે, બરાબર. તો 2 ચૂષકો, અગ્રચૂષક અને પશ્ચચૂષક, બરાબર. ઓકે, એના પછી આપણે શાનો અભ્યાસ કર્યો? એની શરીર દિવાલ એટલે કે બોડી વોલ, બરાબર. એની શરીર દિવાલનો અભ્યાસ કર્યો. એની શરીર દિવાલમાં કઈ ગ્રંથિ આવેલી છે, એની શરીર દિવાલમાં કેટલા સ્તર આવેલા છે, બરાબર. એના વિશે અભ્યાસ કર્યો. તો એમાં પહેલું સ્તર કયું હતું? ક્યુટિકલનું. પછી અધિચર્મનું, નિચર્મ હતું. એના પછી વર્તુળી સ્નાયુ હતા, બરાબર. એના પછી કયું હતું? આયામ સ્નાયુઓ હતા. પછી ત્રાંસા સ્નાયુ હતા અને એક પેશી હતી બોર્ટિયોડિલ પેશી, બરાબર. આ પેશી એ શાખિત હતી, બરાબર. એના કારણે જે દેહકોષ્ઠ હોય છે એ ભરેલો દેખાતો હતો, બરાબર. ઓકે, એના પછી આપણે શું જોયું? એનું પાચન તંત્ર, બરાબર. એ પાચન તંત્રમાં કયા અંગો છે, કઈ સહાયક પાચક ગ્રંથિઓ છે, કયા જડબાઓ છે, બરાબર. એ આપણે જોયું. એના પછી આપણે કઈ સિસ્ટમ જોઈ? તો એનું જે શ્વસન તંત્ર એટલે કે શ્વસન છિદ્ર જોયા. સોરી શ્વસન તંત્ર નહીં, જળોમાં શ્વસન તંત્ર નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે એ શ્વસન શાનાથી કરે છે? ત્વચા દ્વારા, બરાબર. પણ એના પછી આપણે કઈ સિસ્ટમ જોઈ? એનું પ્રજનન તંત્ર, બરાબર. તો જળોમાં આપણે એના નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર એમ જોયું. પણ જળોમાં બંને પ્રજનન તંત્ર એક જ પ્રાણીમાં જોવા મળે છે, બરાબર. તો એને શું કીધું? ઉભયલિંગી પ્રાણી, બરાબર. ઓકે, એના પછી આપણે એની ઉત્સર્જન તંત્ર વિશે જોયું, બરાબર. સોરી. તો એમાં જે લાક્ષણિક ઉત્સર્ગિકા હતી એની રચના વિશે જોયું. ઘણીવાર તમારે એક્ઝામમાં પૂછાઈ શકે છે કે જળોની લાક્ષણિક ઉત્સર્ગિકાની ફિગર દોરો અને એના વિશે લખો, બરાબર. તો જે શુક્રપિંડીય ઉત્સર્ગિકા હતી એ શું છે? એની લાક્ષણિક ઉત્સર્ગિકા છે. તો એની ફિગર દોરવાની અને એના વિશે લખવાનું, બરાબર. ઓકે, એના પછી આપણે શું જોયું? એનું ચેતાતંત્ર, આજે જે જોયું, બરાબર. ઓકે, તો આ શાની સિસ્ટમો હતી? જળોની સિસ્ટમો હતી. હવે આપણે વાત કરીએ કોકરોચની, બરાબર. બીજું કોકરોચ એ કયા સમુદાયનું પ્રાણી છે? તો એ સંધિપાદ સમુદાયનું પ્રાણી છે, બરાબર. સંધિપાદ સમુદાયનું પ્રાણી છે. પછી આપણે શું જોયું? કે કોકરોચ એનું નામ સાયન્ટિફિક, એનું વર્ગીકરણ જોયું, બરાબર. એના પછી એનું રહેઠાણ એ ક્યાં જોવા મળે છે, બરાબર, એ જોયું. એના પછી એ આપણને કઈ રીતે હાનિકારક છે, કઈ અવસ્થા એની હાનિકારક છે એ જોયું, બરાબર. એના પછી આપણે બાહ્યાકાર મોર્ફોલોજી વિદ્યા જોયું, બરાબર. એ કેટલા ખંડોનું એનું શરીર ધરાવે છે, એનું શરીર કેટલા ખંડોમાં વિભાજિત છે, શીર્ષ, ઉરસ અને ઉદર, એવી રીતે, બરાબર. કેટલી પાંખો જોવા મળે, એમાં શીર્ષ પ્રદેશમાં શું જોવા મળે છે, કેટલા જડબા, એના જડબા વિશે પણ આપણે અભ્યાસ કર્યો, બરાબર. અલગ અલગ જે જડબા છે, ઘણીવાર એક્ઝામમાં તમારે પૂછાશે કે વંદાના જડબા દોરો, અથવા એવું પણ પૂછાય, જો વધારે માર્ક્સનો ક્વેશ્ચન હોય તો એવી રીતે પણ પૂછાય કે વંદાના જડબા દોરી અને એના વિશે વર્ણન લખો, બરાબર. તો તમારે યાદ રાખવાનું.
એના પછી આપણે ઉરસ પ્રદેશનું એનું જોયું, બરાબર. ઉરસ પ્રદેશમાં શું આવેલું છે એની રચનાઓ જોઈ. પછી આપણે એના ઉદર પ્રદેશની રચના જોઈ, બરાબર. ઘણીવાર તમને પૂછશે કે વંદામાં કેટલા જોડ ચલન પાદ આવેલા છે, બરાબર. પછી એ પણ પૂછે વંદામાં કેટલા જોડ પાંખ આવેલી છે, તો 2 જોડ પાંખ અને 3 જોડ ચલન પાદ આવેલા છે, બરાબર. ઓકે. એના પછી આપણે શું જોયું, એની ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે એનું પાચન તંત્ર. એક્ઝામમાં પૂછાય આકૃતિ સહવર્ણવો, બરાબર. જે આવી સિસ્ટમો હોય એની આકૃતિ તમારે તૈયાર કરવી પડે, ફિગર, બરાબર. કારણ કે એક્ઝામમાં ઘણીવાર પૂછાતું હોય કે ફિગર દોરી અને એનું વર્ણન કરો, બરાબર. તો મોસ્ટ ઓફ માર્ક્સ જે અડધું લખાણના માર્ક્સ હોય અને અડધા ફિગરના માર્ક્સ હોય, બરાબર. એના પછી આપણે શું જોયું, એનિમલ પાચન તંત્રમાં પણ સહાયક ગ્રંથિઓ હતી, પાચક ગ્રંથિઓ, બરાબર, એ જોઈ. પછી એની પાચન ક્રિયા કેવી હતી એ જોઈ, બરાબર. કઈ રીતે પાચન થાય છે, ઓકે. તો ઘણીવાર પૂછે જો પાચન તંત્ર પૂછ્યું હોય તો એમાં પાચન માર્ગ અને સહાયક પાચક ગ્રંથિઓ લખવાની, બરાબર. પણ ઘણીવાર તમને એમ પણ પૂછશે કે એની પાચન ક્રિયા વર્ણવો, તો એની પાચન ક્રિયા વર્ણવવાની, બરાબર. એના પછી આપણે એના શ્વસન તંત્રની વાત કરી, બરાબર. શ્વસન તંત્ર શાનું બનેલું છે, શ્વાસનલિકા તંત્ર અને શ્વસન છિદ્ર. કયા કયા શ્વસન છિદ્ર હતા, ઉરસીય શ્વસન છિદ્ર અને ઉદરીય શ્વસન છિદ્ર, બરાબર. ઉરસીય શ્વસન છિદ્રમાં પણ એનો રચનાની દ્રષ્ટિએ અલગ ભિન્નતા જોવા મળે છે, બરાબર. ઓકે. એના પછી આપણે શું જોયું, તો પ્રજનન તંત્ર, બરાબર. એમાં વંદો એકલિંગી પ્રાણી છે, એટલે કે એમાં નર પ્રાણી અને માદા પ્રાણી શું જોવા મળે છે, અલગ અલગ, બરાબર. તો આપણે નર પ્રજનન તંત્ર જોયું અને માદા પ્રજનન તંત્ર જોયું. એના પછી તમારે ઘણીવાર એક્ઝામમાં પૂછાશે કે ફોર એક્ઝામ્પલ એવું પૂછાય કે નર પ્રજનન તંત્ર વર્ણવી વંદાનું, એમાં મૈથુન ક્રિયા લખો, બરાબર. અથવા એની પ્રજનન ક્રિયા લખો. તો જે એની સમાગમની જે ક્રિયા બતાવી હતી આપણે ફિગરમાં, કે જે બંને વંદાઓ છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં જોડાઈ અને સમાગમ કરતા હોય છે, તો એ ક્રિયા લખવાની, બરાબર. પહેલાં ક્વેશ્ચન વાંચવાનું, શું કહેવા માંગે છે જેટલું માંગ્યું હોય એટલું જ લખવાનું, વધારાનું લખવાનું નહીં. ઘણીવાર વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ એવું કરતા હોય છે કે માગ્યું હોય ખાલી નર પ્રજનન તંત્ર, બસ પ્રજનન તંત્ર જોયું એટલે નર અને માદા પ્રજનન તંત્ર બંને લખી લેશે અને જે મૈથુન ક્રિયા માગી હોય એ તો લખે જ નહીં, બરાબર. તમે જેટલું માગ્યું હશે એટલાના જ માર્ક્સ મળશે. તમે પેજ ભરશો પુરવણીના, એના માર્ક્સ તમને નહીં મળે, બરાબર. એટલે ક્વેશ્ચન વાંચવાનું અને પછી લખવાનું, ઓકે. પછી ઘણીવાર એવું પણ પૂછે કે માદા પ્રજનન તંત્રની ફિગર દોરી વર્ણવો, અથવા એમ પણ પૂછે કે માદા પ્રજનન તંત્રની ફિગર દોરો અને ખાલી મૈથુન ક્રિયા વર્ણવો. તો ખાલી માદા પ્રજનન તંત્રની ફિગર જ દોરવાની, એના વિશે લખાણ લખવાનું નહીં અને ડાયરેક્ટ શું લખવાનું, મૈથુન ક્રિયા લખી દેવાની, બરાબર. ઓકે. અને એ પણ થાય છે ઘણીવાર સ્ટુડન્ટ શું કરે છે, ફિગર બોલી હોય તો ફિગર તો દોરી દે, પણ શું કરશે, ક્યારે એને ડાયાગ્રામ લેબલ કરશે નહીં, નામ નિર્દેશન કરશે નહીં. જો તમે નામ નિર્દેશન જ નહીં કરો તો અમને કઈ રીતે ખબર પડે તમને શું દોર્યું છે, બરાબર. એટલે એ દોરવું, એ નામ નિર્દેશન કરવું બહુ જરૂરી છે, ઓકે. એના પછી આપણે શું જોયું, પ્રજનન એનું ચેતાતંત્ર જોયું, બરાબર. ચેતાતંત્રમાં કયા કયા ચેતાઓ આવેલા છે, ચેતાકંદ આવેલા છે. એનું ચેતાતંત્ર આપણે 3 ભાગમાં વહેંચ્યું હતું, બરાબર. આ રીતે બંનેની સિસ્ટમો આપણે પૂરી કરી છે, બરાબર. અમુક હું અહીંયા છે અત્યારે આપણે જોઈએ છે ક્વેશ્ચન્સ, બરાબર, કે આગળના કોઈ પણ પેપરમાં કઈ રીતે ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે એ મેં જોયા છે 2-3, તો તમને ખબર પડે કે કઈ રીતે ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે, બરાબર. જોઈએ તો જો તમારું જે પેપર હશે એમાં જે ક્વેશ્ચન નંબર 2 હશે, બરાબર, ક્વેશ્ચન 2 હશે એ આખો જ તમારા સેકન્ડ યુનિટનું હશે, બરાબર. ક્વેશ્ચન 1 હશે એ ફર્સ્ટ યુનિટનું હશે અને ક્વેશ્ચન 2 હશે એ સેકન્ડ યુનિટનો હશે. તો અહીંયા જે ક્વેશ્ચન 2 છે આખો સેકન્ડ યુનિટનો છે, એટલે તમે સેકન્ડ યુનિટ ક્યારેય સ્કીપ કરી શકો નહીં, બરાબર. ઘણીવાર સ્ટુડન્ટ એવું કરતા હોય કે 2 યુનિટ કરો, 1 યુનિટ સ્કીપ કરી દો, પણ અત્યારે તમે એવું કરી શકો નહીં. કેમ? કારણ કે દરેક યુનિટમાંથી એક ક્વેશ્ચન હોય છે,
બરાબર. ઓકે, તો સેકન્ડ યુનિટમાં છે એમાં એક ક્વેશ્ચન છે જળોનું પાચન તંત્ર વર્ણવો. બરાબર, આપણે જોઈ ગયા જળોનું પાચન તંત્ર. અહીંયા એ ક્વેશ્ચનના જોવાના માર્ક્સ કેટલા હોય છે. બરાબર, એ પ્રમાણે તમારે માર્ક્સનું વેઇટેજ જોઈને લખવાનું. બરાબર. અથવામાં શું પૂછ્યું છે? વંદાનું માદા પ્રજનન તંત્ર વર્ણવી પ્રજનન ક્રિયા સમજાવો. બરાબર, એટલે કે માદા પ્રજનન તંત્ર વર્ણવાનું આખું, અને શું કરવાની, એની જે મૈથુન ક્રિયા છે એ લખવાની. પછી એમાં બ ક્વેશ્ચન શું છે? વંદાના મુખાંગોની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. અહીંયા ફક્ત આકૃતિ જ દોરવાની છે, લખાણ લખવાનું નથી. બરાબર. એના પછી એના અથવામાં શું છે? જળોની શુક્રપિંડીય ઉત્સર્ગિકા વર્ણવો. જે લાક્ષણિક એની ઉત્સર્ગિકા છે એ લખવાની છે. બરાબર, એના વિશે લખાણ લખવાનું છે. એના પછી ક ક્વેશ્ચન છે, એમાં શું છે? દરેકમાંથી કોઈ પણ 3 જ લખવાના છે, દરેકનો 1 માર્ક્સ છે. તો કે એમાં શું છે? જળોના શરીરમાં કેટલા ચૂષકો આવેલા છે? તો 2 ચૂષકો. બરાબર. વંદાના પેશણીનું કાર્ય શું છે? તો એના દાંતથી શું થાય છે? ખોરાકનો બારીક ભૂકો થાય છે, પ્લસ એમાં જે પાછળ દ્રઢલોમોના કારણે જે ચાળની જેવી રચના થાય છે, એમાં શું થાય છે? ખોરાક ગળાઈને જાય છે. બરાબર. એમાં પછી છે જળોમાં શુક્રપિંડીય કોથળીની સંખ્યા કેટલી હોય છે. બરાબર, આપણે આગળનામાં ચલાવી દીધું છે કેટલી હોય છે. એના પછી છે વંદાના અધોજંભનું કાર્ય લખો. એના અધોજંભમાં જઈને તમારે જોવાનું એના અધોજંભનું કાર્ય શું છે. બરાબર, અહીંયા અધોજંભ પૂછ્યું છે, એના જગ્યાએ કોઈ પણ પૂછે પ્રથમ જંભનું કામ શું, દ્વિતીય જંભનું કાર્ય શું, એના માટે તમારે બધા જ એના મુખાંગો તૈયાર કરવા પડે. બરાબર, અહીંયા અધોજંભનું કામ શું છે? ભરડવાનું, ખોરાકના ટુકડા કરવાનું અને ચાવવાનું. બરાબર. પછી વંદામાં કેટલી જોડ પાંખો આવેલી છે? 2 જોડ પાંખો આવેલી છે. બરાબર, એ પણ ક્વેશ્ચન હોય. એમાં કેટલા શ્વસન છિદ્ર આવેલા છે? બરાબર, એ પણ હોય કે એમાં કેટલા ચલનપાદો આવેલા છે. બરાબર, તો આ રીતે તમારે ક્વેશ્ચન જોવાના અને યાદ રાખવાના. તો એમાંથી જ ક્વેશ્ચન પૂછાશે, અને જેટલું માગ્યું હોય પહેલાં ક્વેશ્ચન શાંતિથી વાંચવાનું, અને જેટલું માગ્યું હોય એટલું જ લખવાનું. ઘણીવાર સ્ટુડન્ટ શું કરશે? અહીંયા શું પૂછ્યું છે કે વંદાની મુખાંગોની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો સ્ટુડન્ટ અડધું વાંચશે અને શું કરશે? વંદાના નામ નિર્દેશનવાળી મુખાંગોની આકૃતિ પણ દોરશે ને લખશે પણ. એટલે શું થશે? માર્ક્સ તો તમને ફક્ત ફિગરના જ મળશે, લખાણના નહીં મળે. એમાં શું થશે? તમારું ટાઈમ વેસ્ટ થશે, અને એના કારણે પાછળનું લખવાનું રહી જશે. બરાબર. ઓકે, એના પછી બીજું છે અહીંયા જળોનું પાચન તંત્ર આકૃતિ સ વર્ણવો. બરાબર. પછી એના અથવામાં શું છે? વંદાનું ચેતાતંત્ર વર્ણવો. 7 માર્ક્સનું છે, તો ફિગર દોરવી જરૂરી છે. એના પછી શું છે? જળોની લાક્ષણિક ઉત્સર્ગિકા નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો. એમાં કઈ ઉત્સર્ગિકા આવશે? શુક્રપિંડીય ઉત્સર્ગિકા. એ એની શું છે? લાક્ષણિક ઉત્સર્ગિકા. પછી અહીંયા શું કીધું છે? વંદાના મુખાંગો વર્ણવો. બરાબર, તો અહીંયા એના લખાણ પણ લખવાનું હોય છે. બરાબર, તો આ રીતે તમારે અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો અહીંયા આપણું સેકન્ડ યુનિટ પૂરું થાય છે. બરાબર, એમાં બંને જે એનિમલ્સ છે એની અલગ અલગ સિસ્ટમ્સ પૂરી થાય છે. ઓકે, થેન્ક યુ.